નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી હાલ સમાચાર મળી રહ્યા છે। રાજકોટ મનપાનું કરોડોનું બજેટ મંજૂર કરવામાં આવી ચૂક્યું છે। તો આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરોડોનું બજેટ મંજૂર કરવામાં આવી ચૂક્યું છે, જેનો અભ્યાસ કરી અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2843.51 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવી ચૂક્યું છે। કરોડોનો કરબોજ જનતા પર મૂકવામાં આવ્યો હતો, જેને ફગાવી દઈ અને કરબોજ મુક્ત બજેટ હવે રાજકોટ ખાતે રજૂ કરવામાં આવ્યો છે। આ સાથે જ ગુજરાતમાં પ્રથમ વખત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ગ્રાન્ટ ₹15 લાખ આપવાનો નિર્ણય પણ રાજકોટ ખાતે કરવામાં આવ્યો છે। રાજકોટમાં હવે નવો સાઉથ ઝોન બનાવવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે, તેમજ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું પણ નવીનીકરણ કરવામાં આવશે। ત્યારે આ સાથે જ સિનિયર સિટીઝનો તેમજ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સિટી બસ તેમજ BRTS બસ સેવામાં આજથી જ નિઃશુલ્ક મુસાફરી કરવામાં આવશે તેવું આ બજેટમાં રજૂ કરવામાં આવી ચૂક્યું છે। તો રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ મંજૂર કરવામાં આવી ચૂક્યું છે। તેમના દ્વારા કરોડો રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવી ચૂક્યું છે। લોકોને સીધો ફાયદો થાય તેવા ઘણા નિયમો પણ આમાં દર્શાવવામાં આવી ચૂક્યા છે। આ સાથે જ ગુજરાતમાં પ્રથમ વખત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ગ્રાન્ટના ₹15 લાખ આપવાનો નિર્ણય પણ રાજકોટ ખાતે કરવામાં આવ્યો ચૂક્યો છે। રાજકોટમાં હવે નવો સાઉથ ઝોન બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે। તો રાજકોટમાં હવે નવો સાઉથ ઝોન પણ બનશે, જેની જાહેરાત આ બજેટ અંતર્ગત કરવામાં આવી છે। તેમજ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું પણ નવીનીકરણ કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ બજેટમાં કરવામાં આવ્યો છે। ત્યારે આ સાથે જ સિનિયર સિટીઝનો તેમજ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સિટી બસ તેની સાથે જ BRTS બસ સેવામાં આજથી જ નિઃશુલ્ક મુસાફરી કરી દેવામાં આવશે। તો લોકોને સીધો ફાયદો થાય તેવો બજેટ આજે રાજકોટમાં રજૂ કરવામાં આવી ચૂક્યો છે। કરોડો રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવી ચૂક્યું છે। 2024 અને 25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી ચૂક્યું છે, જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2843.51 કરોડનું બજેટ મંજૂર રાખવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનર દ્વારા 17.77 કરોડનો કરબોજ જનતા પર મૂકવામાં આવ્યો હતો, જેને ફગાવી દઈ અને કરબોજ મુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યો ચૂક્યો છે। ત્યારે રાજકોટના લોકોને સીધો ફાયદો થાય તેવો કરોડો રૂપિયાનો બજેટ આજે મંજૂર કરવામાં આવી ચૂક્યું છે। રાજકોટમાં હવે નવો સાઉથ ઝોન બનવાની પણ જાહેરાત કરાઈ છે। જોગવાઈ આની અંદર બજેટમાં કરવામાં આવી ચૂકી છે। તેમજ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું પણ નવીનીકરણ કરવામાં આવશે અને તેનું પણ આ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવી ચૂક્યો છે। તેની સાથે જ સિનિયર સિટીઝનો તેમજ થેલેસેમિયાગ્રસ્ત જે દર્દીઓ છે તેઓને સિટી બસ તેમજ BRTS બસ સેવામાં આજથી જ નિઃશુલ્ક મુસાફરી કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ જે બજેટ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું તેની ક્યાંક તપાસણી કરીને હાલ જે ફાઇનલ બજેટ છે તે આજે રજૂ કર્યું છે। 2844 કરોડ જેટલો જે આ બજેટનું જે રકમ છે, કહી શકાય કે આ બજેટને લઈને અનેક વિકાસના કાર્યો છે તે ક્યાંક રાજકોટને મળવાના છે। ત્યારે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીન ઠાકરે આ બજેટની વિસ્તૃત માહિતી ક્યાંક આપી હતી। અનેક જે માહિતીને લઈને ક્યાંક રાજકોટવાસીઓમાં અત્યારે હર્ષની લાગણી છે। કહી શકાય કે એક મોટી જાણકારી એ મળી રહી છે કે રાજકોટમાં હવે સાઉથ ઝોન ક્યાંક નિર્મિત થશે। વોર્ડ નંબર 15, 16, 17 અને 18 અને આ સાઉથ ઝોનમાં ક્યાંક તેમને સંમલિત કરવામાં આવશે। 6 કરોડ રૂપિયાનો તેનો જે ખર્ચો છે તે ક્યાંક કરવામાં આવશે। ચોક્કસથી જે કરબોજો હતો એટલે કે જે 17 કરોડનો જે કરબોજો રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનરે ક્યાંક રાજકોટના લોકો ઉપર નાખ્યો હતો તે લોકસભાની ચૂંટણીને લઈને તે કરબોજો છે તે નથી લગાડવામાં આવ્યો। એટલે કે એક સારા સમાચાર છે તે ક્યાંક મળી રહ્યા છે। આ સાથે કહી શકાય કે અનેક જે સેવાઓ છે એટલે કે BRTSનો સેવાઓ હોય કે તેમાં પણ ક્યાંક જે થેલેસેમિયાના જે
બાળકો છે અને આ સાથે જે સિનિયર સિટીઝનો છે તેઓને લાભ મળી શકશે, એટલે કે તેઓ નિઃશુલ્ક તેઓ પ્રવાસ કરી શકશે. આ પ્રકારની એક જે યોજના છે તે રાજકોટ મહાનગરપાલિકા લઈને આવી છે. અનેક આવા જે યોજના છે તે ક્યાંક મહાનગરપાલિકા અત્યારે રાજકોટ જનતા સામે મૂકી રહી છે, ત્યારે જે માધવરાજ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેનું નવીનીકરણ પણ કરવામાં આવશે. આ પ્રકારની જાહેરાત પણ રાજકોટ મ્યુનિસિપલ જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યું. અનેક આવા જે યોજનાઓ છે, એટલે કે ચોક્કસથી કહી શકાય કે જે રાજકોટ વિકસિત થાય એ પ્રકારના જે આખી જે યોજના છે તે ઘડવામાં આવી છે અને આને જ લઈને રાજકોટવાસીઓને વધુમાં વધુ ફાયદો થાય આ પ્રકારનું તમામ જે આયોજન છે તે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા હાલ કરી રહ્યું છે. હાલ કહી શકાય કે આ જે બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તે બજેટ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ક્યાંક કર્યું હોવાનું હાલ અત્યારે સામે આવી રહ્યું છે, કારણ કે આ જે બજેટ છે આ બજેટમાં ક્યાંક અનેક જે વિકાસના કાર્યો છે તે એમાં સંમિલિત કરવામાં આવ્યા છે, જેથી કરીને રાજકોટવાસીઓને જે કહી શકાય કે ખૂબ જ સારી વ્યવસ્થા ક્યાંક ઊભી કરી શકાય આ પ્રકારનો એક પ્રયત્ન ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાએ દેખાડ્યું છે. ખાસ તો એક જે વોર્ડ છે એ વોર્ડમાં ક્યાંક સુદૃઢ સુવિધા વધે તે એક પ્રયત્ન રહેશે. આ પ્રકારની જાહેરાત પણ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કરવામાં આવી છે, એટલે કે આગામી સમયમાં જે બજેટ અનુસાર અત્યારે એક બાદ એક તબક્કામાં ક્યાંક જે કામ છે તે શરૂ કરવામાં આવશે. આને જ લઈને અત્યારે જે કહી શકાય કે જે કોર્પોરેટરો છે તે કોર્પોરેટરમાં પણ અત્યારે એક આનંદનો માહોલ છે, કારણ કે તેમનો જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટમાં 5 લાખનો જે છે વધારો ક્યાંક મૂકવામાં આવ્યો, જેથી કરીને હવે ક્યાંક જે કોર્પોરેટરનો ગ્રાન્ટ છે તે 20 લાખ સુધી પહોંચશે. અત્યારે કહી શકાય કે જે ડેપ્યુટી કમિશનરનું જે ગ્રાન્ટ છે તેમાં પણ ક્યાંક 15 લાખ છે તે કરવામાં આવ્યું છે, એટલે કે આ પ્રકારના જે અનેક જે રાજકોટને વિકાસલક્ષી કાર્યોની જે જરૂર છે તે જરૂર માટે ક્યાંક આ પ્રકારની ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવશે. એટલે આગામી સમયમાં કહી શકાય કે આ બજેટને ધ્યાનમાં લઈને અનેક જે વિકાસલક્ષી કાર્યો છે તે ક્યાંક રાજકોટમાં જોવા મળશે. જી, તો આ સમાચાર અત્યારે રાજકોટ ખાતેથી મળી રહ્યા છે. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા બજેટ રજૂ કરવામાં આવી ચૂક્યું છે. વર્ષ 2024 અને 25નું બજેટ રજૂ કરવામાં આવી ચૂક્યું છે. 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેનો અભ્યાસ કરી અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2843.51 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં હવે નવો સાઉથ ઝોન બનાવવાની પણ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી ચૂકી છે. તેની સાથે જ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું પણ નવીનીકરણ કરાશે. સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટીના આધુનિક ટેનિસ કોર્ટની હાલત બદતર થઈ ચૂકી હોય તેવો નજારો અત્યારે જોવા મળ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર કરેલા અને તૈયાર કરીને રાખેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય તેવું વર્તા રહ્યું છે. ટેનિસ કોર્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું અહીં સાબિત થઈ રહ્યું છે. આ દ્રશ્યો તે સાબિત કરી રહ્યા છે. સીટો ઉપર જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે, ત્યાં સુધી તેને કોઈને જોવાનું પણ નથી આવ્યું. જ્યાં જુઓ ત્યાં ધૂળ અને ગંદકીના ઢગલા પણ આ સ્ટેડિયમમાં જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત અત્યારે દયનીય થઈ ચૂકી છે. રાજ્યની સર્વશ્રેષ્ઠ ગણાતી એવી ગુજરાત યુનિવર્સિટી હંમેશા વિવાદમાં રહે છે. ઘણીવાર તેના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થયેલા છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટની હાલત બદતર જોવા મળી રહી છે. ઘણા સમય પહેલા તૈયાર થયેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અત્યારે હાલ ભૂતિયા કોમ્પ્લેક્સ જેવી જોવા મળી રહી છે. અહીંયા 2000 જેટલા દર્શકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા છે, અને પરંતુ આપ જોઈ રહ્યા છો કે સીટોની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. તમામ ખુરશીઓ ઉપર ધૂળ જ જોવા મળી રહી છે, અને જાણે કે કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા હોય તેવું જોવા મળી રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે અત્યારે હાલ ભૂતિયા કોમ્પ્લેક્સ જેવું પ્રતીત થઈ રહ્યું છે. અને આ કોમ્પ્લેક્સની વાત કરીએ તો આજ દિવસ સુધી વિદ્યાર્થીઓને આ કોમ્પ્લેક્સનો લાભ મળ્યો નથી. આ ટેનિસ કોર્ટ માત્ર ને માત્ર શોભા
સમાન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જે તે સીટો ઉપર આપ જોઈ રહ્યા છો કે જંગલી વનસ્પતિઓ પણ નીકળી છે અને ઘણા સમયથી આ પ્રકારની હાલત આ ટેનિસ કોર્ટની જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં તમને સીટો ઉપર જંગલી વનસ્પતિ જોવા મળી રહી છે। ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનું આ બાબતે ક્યારે ધ્યાન દોરાશે એ તો જોવાનું જ રહેશે, પરંતુ કરોડોના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટની હાલત અત્યારે હાલ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। તો આ સમાચાર હતા અમદાવાદમાં ટેનિસ કોર્ટની હાલત ગંભીર હોય તેવું વર્તા રહ્યું છે। ભંગાર જેવી તેમની હાલત થઈ ચૂકી છે, ખૂબ જ દયનીય છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત ભૂતિયા કોમ્પ્લેક્સ સમાન થઈ ચૂકી છે। લોકો જતા પણ ડરે તેવી પરિસ્થિતિમાં અત્યારે તે મુકાઈ ચૂક્યું છે। ગુજરાત યુનિવર્સિટીના આધુનિક ટેનિસ કોર્ટની હાલત બદતર થઈ ચૂકી છે તેવું ત્યારે સાફ વર્તા રહ્યું છે। કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભ્રષ્ટાચાર થયા હોય તેવું સાફ વર્તા રહ્યું છે। ભ્રષ્ટાચારના એંધાણ અહીં વર્તા રહ્યા છે। ટેનિસ કોર્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક વર્તા રહ્યું છે। તો સીટો ઉપર જંગલી વનસ્પતિ ઉગી નીકળી હોય તેવા દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ટેનિસ કોર્ટની હાલત ખૂબ જ ગંભીર અને ખૂબ જ દયનીય બની ચૂકી છે। જ્યાં જુઓ ત્યાં ધૂળ અને ગંદકીનું સામ્રાજ્ય તમને અહીં જોવા મળશે। તો સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી મહત્વના સમાચાર હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વધુ એકવાર કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી ચૂકી છે। આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વધુ એકવાર ઠંડીનું મોજું ફરી વળશે। આગામી 10 થી 12 ફેબ્રુઆરીમાં રાજ્યનું તાપમાન ઘટશે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાન 9 ડિગ્રીથી પણ ઓછું રહેશે। અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન પણ ઘટવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોના ઊભા રવિ પાકમાં રોગ આવવાની શક્યતા પણ વર્તાઈ રહી છે। જીરાના પાકમાં રોગચાળો આવવાની સંભાવના વર્તાઈ રહી છે। હવામાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જીરાના પાકમાં રોગચાળો આવવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે। 19 ફેબ્રુઆરી પછી પાકને સાનુકૂળ વાતાવરણ બંધાશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ગુજરાતના રવિ પાકોની અંદર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળશે અને વાદળો ઘેરશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમણે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર આગામી સમયની અંદર 9 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાશે। તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ વાદળો ઘેરાશે। સાથે સાથે આગામી તારીખ 12 થી 15 ફેબ્રુઆરી વચ્ચે પણ ગુજરાતના કેટલાક મોટાભાગના વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ વાદળો ઘેરાવાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો પ્રભાવિત થશે અને તેમાં પણ વાદળો ઘેરાશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે તેમણે રવિ પાક જીરુમાં આ વખતે રોગચાળો થાય તેવી દહેશત ઊભી થઈ છે। કારણ કે વાદળો ઘેરાવાના કારણે રવિ પાક કે જે લણવા લાયક છે ઊભા પાકને નુકસાન થાય તેવી એક દહેશત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર વાદળો ઘેરાશે તો મહત્વના કેટલાક ભાગોની અંદર છાટાછૂટી થાય તેવા સંજોગો પણ વર્તાઈ રહ્યા છે। આ થવાનું મુખ્ય કારણ એ છે કે પશ્ચિમો વિક્ષોભની અંદર જે મહત્વના ફેરફાર આવી રહ્યા છે તેની સીધી અસર રાજસ્થાન અને ગુજરાતમાં થશે અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના કેટલાક વિસ્તારો પ્રભાવિત થાય તેવી આગાહી પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાન 9 ડિગ્રીથી ઓછું થશે। તો આ સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં તસ્કરોનો ત્રાસ હજુ પણ યથાવત। સુરતમાં હીરા બજારમાં હીરા દલાલના રૂપિયા ચોરાયા હોવાની ઘટના સામે આવી ચૂકી છે। સુરતના મૈદરપુરા હીરા બજારમાંથી રોકડા રૂપિયા સાથે દલાલ પસાર થતા હતા ત્યારે અચાનક જ તેમના
રૂપિયા ચોરાઈ જતા હોવાની ઘટના સામે આવી છે, જેની અંદર સમગ્ર ઘટના છે તેના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે. ચોરી કરનાર 3 અજાણ્યા શખ્સો હતા, જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ચૂક્યા છે. લાખો રૂપિયાની ચોરી થયા હોવાની ઘટના ફરી એકવાર સુરતથી સામે આવી છે. ડિક્કીમાં રહેલા રોકડા રૂપિયા લઈ અને 3 જણા ફરાર થઈ ગયા હોવાના સમાચાર. મહિધરપુરા પોલીસે ગુનો નોંધી અને આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. તો આ ઘટના સુરતમાં બનવા પામી છે. સુરતમાં હીરા બજારમાં હીરા દલાલના નાણાં ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. લાખો રૂપિયાની ઉઠાંતરી કરી અને ચોર ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. 9.98 લાખની ચોરી કરી અને અજાણી વ્યક્તિ ફરાર થઈ ચૂકી હતી. તો લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. મહિધરપુરા સ્થિત હીરાબાગ પાસે આ ઘટના બનવા પામી છે, જેમાં લાખો રૂપિયાની ચોરી કરી અને તસ્કરો ફરાર થયા હતા. જોકે ચોરી કરનાર 3 અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા હતા અને હવે પોલીસ દ્વારા તેઓની તપાસ પણ હાથ ધરાઈ છે. ડેકીમાં રહેલા રોકડ રકમને લઈ અને આ તસ્કરો ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. તો ફરી એકવાર સુરતથી તસ્કરોનો ત્રાસ યથાવત હોવાની ઘટના સામે આવી. જી બિલકુલથી સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં એક ગેંગ સક્રિય થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અને સક્રિય થયેલી ગેંગે એક હીરા દલાલના 9 લાખ રૂપિયા નજર ચૂકવી અને ડિક્કીમાંથી શેરવી લીધા હતા. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા અને હીરા દલાલીનું કામ કરતા તુષાર દીપક નારોલા, તુષારભાઈએ એક વ્યક્તિ પાસેથી 9 લાખના હીરા દલાલી કરતા હોવાથી વહેંચવા માટે લીધા હતા. આ હીરા લઈ અને તે બીજા દિવસે મહિધરપુરા વિસ્તારમાં એક પેઢીમાં ગયા હતા અને ત્યાં 9 લાખના હીરા જે છે તે વહેંચ્યા હતા. આ હીરા વહેંચી અને જે પેમેન્ટ છે તે પેમેન્ટનો વાયદો 6 તારીખનો હતો, જેથી પેમેન્ટ લેવા માટે તુષારભાઈ જે છે તે ગયા હતા. પરંતુ આ પેમેન્ટ લઈને તેઓ પોતાની મોપેડ જે છે તે મોપેડની 9 લાખથી વધુની રકમ રોકડ છે તે મૂકી અને મોપેડ લઈને નીકળ્યા હતા. જોકે તે દરમિયાન રસ્તામાં તેમને પીઠ પાછળ અસહ્ય જે ખંજવાળ છે તે આવી હતી. એટલામાં તેમણે પીઠ ધોવા માટે થઈને બાઇક ઊભી રાખી અને આ મોપેડ ઊભી રાખ્યા. તે દરમિયાન તેમની મોપેડમાંથી રૂપિયા જે છે રોકડ તેમની ચોરી થઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો જે તથ્ય સામે આવ્યું છે તેમાં કહી શકાય કે જે પ્રકારે મહિધરપુરા પોલીસની તપાસમાં સીસીટીવી ફૂટેજની તપાસણી કરવામાં આવી હતી. આ સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં આ જે મોપેડ લઈને નીકળેલા તુષારભાઈ છે તેમની પાછળ 3 જેટલા લોકો સતત રેકી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ તેમની પીઠ પાછળ પાવડર જે છે તે ફેંકવામાં આવ્યો હતો અને આ પાવડર ફેંકવામાં આવ્યો તેથી તેમણે અસહ્ય ખંજવાળ ઉપડી હતી અને અસહ્ય ખંજવાળ ઉપડતાની સાથે જ તેઓની પાસેથી જે પાણી જે છે તે એક વ્યક્તિ દ્વારા તેમને લઈને આપવામાં આવ્યું હતું. તે દરમિયાન જેઓ મોઢું ધોઈ રહ્યા હતા તે દરમિયાન જ તેમની બાઇકની જે ચાવી છે ડિક્કીમાં રહી ગઈ હતી અને તે જ ચાવીથી ડિક્કી ખોલી અને આ ચોરી સમો જે છે તેમણે 9 લાખની જે થેલી હતી તે થેલી તફડાવી લીધી હતી. આ ડિક્કી પાછી બંધ કરી અને ચાવી તેમને જ બાઇકમાં જે હતી મોપેડમાં તે જ પ્રકારે મૂકી અને ત્યાંથી આ ગેંગ છે તે નાસી છૂટી હતી. પોલીસે આ 3 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કહી શકાય કે જે પ્રકારે આ 3 ઈસમો જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલ મહિધરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મહત્વનું કહી શકાય કે ભરચક હીરા બજારમાં આ પ્રકારની સનસનીખેજ જે એક કહી શકાય એક આખી રીત બનાવી છે અને એક યુક્તિ પ્રયુક્તિ રીતે જે આ પ્રકારે આખું પ્રી પ્લાનિંગ કરીને જે આ ચોરીને અંજામ આપ્યો છે તેને લઈને પોલીસ પણ સતર્ક થઈ છે. કારણ કે જે પ્રકારે મહિધરપુરા હીરા બજાર છે ત્યાંથી આ પ્રકારની ઘટના બનવી ખૂબ જ બેજવાબદાર પૂર્વક કહી શકાય, કારણ કે ખૂબ ગંભીર ઘટના છે અને પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ જે છે તે કરે તેવી તમામ લોકોની પણ માંગ ઉઠી રહી છે. કારણ કે અવારનવાર હીરા બજારમાં જે હીરાનો વહીવટ થતો હોય છે તે આ જ પ્રકારે થતો હોય છે અને તેમાં જે વાહન ચાલકો છે તે પોતાના રૂપિયા, હીરા, તમામ વસ્તુઓ ડિક્કીમાં જ મૂકતા હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના ખૂબ ગંભીર કહી શકાય, જેને લઈને હીરા વેપારીઓ જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી
તો આ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં તસ્કરોનો ત્રાસ હજુ પણ યથાવત. લાખો રૂપિયાની ચોરીને અંજામ આપનાર તસ્કરો ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. ડેકીમાં રહેલા રોકડ રૂપિયાની ચોરી કરી આ ગેંગ ફરાર થઈ. તો આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરની અંદર વિદ્યાર્થીઓની સ્કિલને ઉજાગર કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ભાવનગરમાં આજથી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી ચૂક્યો છે, જેની અંદર આજથી 4 દિવસીય ટેન્ક મંજૂરી 2024નો પ્રારંભ કરવામાં આવી ચૂક્યો છે. જ્ઞાન મંજૂરી ઇનોવેટિક યુનિવર્સિટી દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવી ચૂક્યો છે, જેમાં 100થી વધુ પ્રોજેક્ટને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં આવેલ જ્ઞાન મંજરી ઇનોવેટિક યુનિવર્સિટી દ્વારા 2024નો જે કહી શકાય કે પ્રારંભ કર્યો છે. ખાસ કરીને આ યુનિવર્સિટીમાં જે ભણતા એફઆઈ અને એસવાયના જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા જે કહી શકાય કે જે પોતાની કાર્યશૈલી અને પોતાની સ્કિલ ડેવલપમેન્ટ છે તે બહાર આવે અને તે સ્કિલ ડેવલપમેન્ટ જે કહી શકાય કે જે કંપનીઓ છે ને ભાવનગરના જે વિદ્યાર્થીઓ છે તેને સુધી પહોંચે અને વિદ્યાર્થીઓને એક જાતનું પ્રમોટ મળે તે માટેનું જે સંસ્થા દ્વારા આયોજન કર્યું છે. આપણી સાથે સીધા સંસ્થાના સભ્ય સાથે વાત કરશું. પહેલાં આપનું નામ નોંધ. મારું નામ અનીશ વોરા છે. હું અત્યારે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટમાં ડિરેક્ટર છું જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં. સર, શું કે જો આજે આયોજન કરવામાં આવ્યું છે, કેટલા પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે, કોણ કોણ મુલાકાત લેવાનું છે, ઉદ્યોગપતિઓ પણ આવે છે, અલગ અલગ કંપની પણ આવે છે, કેવા પ્રોજેક્ટ છે? અમે અત્યારે 100 કરતાં પણ વધારે પ્રોજેક્ટ રાખેલા છે. અમારી પાસે અલગ અલગ ડિસિપ્લિન છે બધી. એમાં કોમ્પ્યુટર, આઈટી, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ સાઇડથી છે. એ ઉપરાંત BCA, MCA, આર્ટ્સ, કોમર્સ, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે. 100 કરતાં પણ વધારે અલગ અલગ પ્રોજેક્ટ છે. ખાસ કરીને પ્રોજેક્ટમાં કહું તો અમારે એન્જિનિયરિંગ સાઇડથી અમે થીમ એવો આપેલો છે કે પર્યાવરણના જાળવણી માટે અને ખાસ કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇકો ફ્રેન્ડલી જે પ્રોજેક્ટ હોવા જોઈએ એ પ્રોજેક્ટ અત્યારે કરેલા છે. પ્લસ આપણે અત્યારે સ્ટાર્ટઅપ ઉપર ખૂબ જ ધ્યાન આપીએ છીએ, એટલે સ્ટાર્ટઅપને લગતા જે પ્રોજેક્ટ છે એ પણ ઘણા બધા પ્રોજેક્ટ છે. ખાસ કરીને રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઓટોમેશન, આ જ વિષય ઉપર ખૂબ જ ભાર મૂકી અને અલગ અલગ પ્રોજેક્ટ આપણે બનાવેલા છે. સ્ટુડન્ટમાં જે ક્રિએટિવિટી રહેલી છે, અમારે જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ખાતે પહેલેથી જ એક ઓબ્જેક્ટિવ રહેલો છે કે આપણો દરેક વિદ્યાર્થી કાં તો એમ્પ્લોયેબલ થવો જોઈએ અથવા તો એને જોબ મળવી જોઈએ. 100% પ્લેસમેન્ટ અથવા તો એ પોતે એન્ટરપ્રેન્યોર થવો જોઈએ. એના માટે આપણે પહેલા જ સેમેસ્ટરથી આપણે પ્રયત્ન ચાલુ કરતા હોઈએ છીએ. સ્ટુડન્ટમાં ઘણી બધી ક્રિએટિવિટી હોય છે. આ ક્રિએટિવિટીને પ્રોપર પાથ આપીએ, પ્રોપર ડિરેક્શન આપીએ, પ્રોપર એને ફોકસ કરાવીએ, એના માટેના અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ કરાવીએ અને એનો જે આઈડિયા છે, એનામાં જે ક્રિએટિવિટી છે એને પ્રોટોટાઇપિંગ સુધી લઈ શકાય. અત્યારે જે બધા પ્રોજેક્ટ જોવો છે, ઘણા બધા પ્રોટોટાઇપ થયેલા છે, એમાંથી ઘણા બધા સ્ટાર્ટઅપમાં પણ કન્વર્ટ થશે. એ ખૂબ જ ફોકસ થઈ સ્ટાર્ટઅપ અથવા તો રિસર્ચ લેવલે ખૂબ આગળ વધી શકતા હોય છે. આવા આશયથી અમે દર વર્ષે છેલ્લા 7 વર્ષથી અમે દર વર્ષે ટેક મંજરી નામથી આયોજન કરતા હોય છે એક્ઝિબિશનનું. આ વખતે અમારી સાથે આર્ટ્સ, કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે. એન્જિનિયરિંગ ઉપરાંત સાયન્સ, ફાર્મસી અને ઘણા બધા સરસ પ્રોજેક્ટ બધા જોવા મળે છે. તો જે રીતના સાહેબે જણાવ્યું તે રીતના કે અલગ અલગ ઘણા બધા પ્રોજેક્ટ છે. આપણે પ્રોજેક્ટ તો નહીં દેખાડી શક્યું, પણ જે ભાવનગરના કહી શકાય કે ઇન્સ્ટાગ્રામના રીલ મેકર અને ભાવનગરને માય ભાવનગર તરીકે જે ચેનલ ચલાવે છે તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેને પૂછ્યું, તેને આની મુલાકાત લીધી, કેવા રિવ્યૂ છે તેના. પહેલું તો આપનું નામ. મારું નામ રુદ્રાક્ષ સોની છે. હું આઈ ભાવનગર કરીને ઇન્સ્ટાગ્રામ પર પેજ ચલાવું છું અને હું પણ હાલ જ્ઞાન મંજરી અને ટેચ મંજરી 2024ની મુલાકાતે આવેલો છું. અને અહીંયા આગળ જે મેં પ્રોજેક્ટો બધા જોયા છે, જે આઈટી ક્ષેત્રે પ્રોજેક્ટ હોય કે જે ઘણા જ બધા પ્રોજેક્ટ હોય, એ ખૂબ જ નવીન અને અલગ જે કહી શકાય એવા બધા પ્રોજેક્ટ છે. અને હવે ભાવનગરના સ્ટુડન્ટ છે, ભાવનગરના વિદ્યાર્થીઓ છે, એને હવે ભાવનગરની બહાર ભણવા માટે નહીં જવું પડે એવું પ્લેટફોર્મ જ્ઞાન મંજરી, ટેચ મંજરી દ્વારા અહીંયા આપેલું છે. આપ જોઈ શકો છો અને ખૂબ જ સારું એવું અહીંયા દરેક વિદ્યાર્થીઓએ મહેનત કરેલી છે. તો જે રીતના જણાવ્યું કે જ્ઞાન મંજરી દ્વારા જે ટેક મંજરી 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે, તે રીતના અલગ અલગ વિદ્યાર્થીઓ જે રીતના આપણે કહી શકાય કે પોતાની જે કાર્યશૈલી છે, પોતાની જે સ્કિલ ડેવલપમેન્ટ છે તે પોતાની રજૂ કરી છે.